પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો જુઓ શું કીધું ભાઈ, એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયાઓ આવેલ છે. કેટલા આવ્યા ભાઈ? 1 2 3 4 5 6 7 અને 8 સળિયાઓ છે. હવે પછી હું કીધું ભાઈ, છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે ટૂંકમાં આપણને એમ કીધું કે આ છત્રી છે ને એને વર્તુળ સમજવાનું. તમારે શું સમજવાનું? વર્તુળ. આ વર્તુળ છે. 2 ક્રમિક સળિયા એટલે કે બાજુમાં જે 2 સળિયા છે એનું ક્ષેત્રફળ ગોતો. આ ક્ષેત્રફળને કેવું કહેવાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? બધાયનો અવાજ જોવે શું? અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 અપોન ની બદલે છેદમાં. બરાબર ને? તો અહીંયા લખું છું ભાઈ, 2 ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે ભાઈ? પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ત્રિજ્યા કેટલી કીધી? ત્રિજ્યા 45 સેમી એટલે r બરાબર 45. થીટા ક્યાંય આપ્યા નથી. કેમ ગોતવાના? બહુ ઈઝી ભાઈ. આખું વર્તુળ છે એ 360 ડિગ્રી હોય અને આ વર્તુળના કેટલા ભાગ પાડ્યા છે ભાઈ? 8 ભાગ પાડ્યા છે. કેટલા ભાગ પાડ્યા? 8. ક્યાં 8 ભાગ? પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 5 2 વખત લખાઈ ગયું ભાઈ. પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. તો 360 ભાગ્યા કેટલા કરવાના? 8. હાલો જરાક ધ્યાન રાખો ભાઈ. 360 ભાગ્યા 8 કરીએ ભાઈ. 8 ચોક 32 વધ્યા 4 ઉપરથી 0 8 પંચા 40. કેટલો જવાબ આવે ભાઈ? તો થીટા બરાબર કેટલા લેવાના ભાઈ? હે? ત્રિજ્યા કેટલી આપી ભાઈ? ત્રિજ્યા કેટલી આપી? થીટા કેટલા મળ્યા? કેમ મળ્યા? આખું વર્તુળ કેટલા ડિગ્રી છે? એના કેટલા ભાગ છે? 360 ભાગ્યા 8 કરો એટલે ડન થઈ ગયું. હાલો મૂકી દઈએ પાઈ ની કિંમત. તો કે 22/7 કીધી નથી ને? r પાઈ બરાબર 3.14 લે એવું કાંઈ. તો 22/7 r કેટલા ભાઈ? 45 ગુણ્યા 45. થીટા કેટલા ભાઈ? 45 એના છેદમાં 360. 9 ના ઘડિયામાં 45 આવે? હા કે ના? ક્યારે આવે? 9 પંચા 9 ના ઘડિયામાં 36 આવે? ક્યારે આવે? 9 ચોક અને 0 એમને. કોઈને કઈ ડાઉટ આમાં? છેદ ઉડાડતા આવડે? 9 પંચા બરાબર 9 ચોક 36 ને 0 એમને. 5 ના ઘડિયામાં 40 આવે? ક્યારે આવે? 5 8 40. હા કે ના? હાલો 8 ના અડધા કેટલા થાય ભાઈ? 22 ના અડધા કેટલા થાય? તો વધ્યું શું? 11 વધ્યા. એને ગુણ્યા 45 ગુણ્યા 45 એટલે 5 ચોક 20 20 25 અને 7 ચોક 28. આવડો આ 7 અને આવડો આ 4 એટલે 7 ચોક કેટલા થાય? 28. હે સાહેબ તમે એટલું ઝડપથી 45 ગુણ્યા 45 20 25 કેમ કરી નાખ્યું? ગોખી નહીં વા? શીખવાડેલું તમને શોર્ટકટ શીખવાડ્યું કે નહીં? યાદ છે? 45 ગુણ્યા 45 એટલે 45 નો વર્ગ, 5 નો વર્ગ 25. 4 25 શું આવે? 5 આવે. તો 4 અને 5 નો ગુણાકાર કરવાનો. તો 5 ચોક કેટલા થાય? 20. હવે આ બધામાં જેમાં પૂછડામાં 5 હોય ને એમાં નિયમ લાગુ પડે. દાખલા તરીકે 55 નો વર્ગ કરવો, 5 નો વર્ગ 25. 5 25 શું આવે? 6. 5 6 30. તો એનો જવાબ કેટલો આવે? 30 25.
એવી રીતના 95 નો વર્ગ કરવો છે ભાઈ, તો 5 નો વર્ગ 25 અને 9 દાન 90, તો કેટલા આવે 90 25. આવડી ગયું કે નહીં? તો આવી ટૂંકી રીત આવડતી હોય તો વાંધો આવે નહીં, દાખલાનો જવાબ ફટાફટ મળે. હા કે ના? તો અહીંયા 20 25 મળી ગયું, ગુણ્યા 11 7 ચોક 28, બસ દાખલો પૂરો થઈ ગયો. 2025 ગુણ્યા 11 કરીએ ભાઈ, તો 0 એમ નામ, 5 એકા 5, 2 એકા 2 0, 2 એમ નામ, 5 એકા 5, 2 એકા 2 0, 2 એકા 2 5 ને 2 7, 2 2, એટલે જવાબ આવી ગયો ભાઈ 22,275. એને ભાગ્યા 28 અને અહીંયા આપણને સેમી આપ્યું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. સાહેબ ભાગાકાર નહીં કરવાનો, આમ નમ જવાબ રાખવાનો, દાખલો થઈ ગયો પૂરો. છે ને આવી જી? કાંઈ નથી કરવાનું. પાઈ r સ્ક્વેર થીટા અપોન 360, આની જગ્યાએ 45 થીટાની જગ્યાએ 45 મૂકો એટલે દાખલો થઈ ગયો પૂરો. ડન છે. દાખલા નંબર 11 બહુ ઈઝી. તમે ઓલું ગાડી જોઈ કે નહીં? ગાડીમાં આમ વાઇપર હોય આમ, હે તમે આમ વરસાદ આવતો હોય, તમે માનો કે કારની અંદર બેઠા છો, તમારા પપ્પા કે મોટો ભાઈ કાર ચલાવે છે, સામેથી કોઈક આવે પણ દેખાતું નથી શું આવે છે, એટલે વરસાદ આવે છે, બરાબર ને? એટલે કંઈ દેખાતું ન હોય તો હું કહો ભાઈ વાઇપર શરૂ કરો, એટલે વાઇપર આમ હોય, આમ થાય ટર 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 ટર, એટલે કાચું થઈ જાય, સાફ થઈ જાય. પાછા એક એક વાઇપર ન હોય, કેટલા વાઇપર હોય? 2, એટલે એ હોય આમ શરૂ કરો એટલે ટર 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 એમ થાય. તો એ ટર તર આપણે અહીંયા ગોતવાનું છે, બીજું કાંઈ નથી ગોતવાનું, બરાબર ને? જો શું કીધું ભાઈ, એક ગાડીને એક બીજા પર આચ્છાદિત ન થાય, એટલે કે એક બીજા વાઇપર આમ ભટકાય નહીં, એક બીજા ઉપર ન આવે એવી રીતના 2 વાઇપર છે. કેટલા વાઇપર છે? 2 કે 3? ક્યાં લખ્યું 2? ઠીક, 2 વાઇપર છે. હા, તો આવું કહેતા રહેજો, હું તો અભણ માણા. પછી દરેક વાઇપર કેટલાનું કીધું ભાઈ? 115 અંશ જેટલી સફાઈ કરતી 25 સેમી ની બ્લેડ છે. હાલો બસ, કેવી બ્લેડ છે ભાઈ? જો અહીંયા સમજો, થીટા આપ્યું 115 ડિગ્રી, એટલે મતલબ એવો કે આ જે બ્લેડ છે, આ વાઇપર છે, એ 115 ડિગ્રી આમ જાય. કેટલો જશે? 115 ડિગ્રી. અને એ બ્લેડ જે છે, બ્લેડ એટલે કે વાઇપર, એની બ્લેડ કેટલાની છે ભાઈ? બ્લેડ ઓલી આવે ને કાચ સાફ કરે, એ કેટલા સેમીની છે? 25 સેમી. તો મતલબ એવો ત્રિજ્યા બરાબર 25 થઈ ગયું અને થીટા બરાબર કેટલું થઈ ગયું? 115 અંશ. તો પ્રત્યેક વખતે શું કહેવાય કે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. એટલે 2 વાઇપરથી કેટલો વિસ્તાર સાફ થાય એ ગોતવાનું છે. તો અહીંયા જો ધ્યાન રાખો કેવી રીતના ગોતવાનું. તો અહીંયા લખું છું ભાઈ, વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર કેટલા વાઇપર છે ભાઈ આપણી પાસે? 2, એટલે 2 ગુણ્યા 1 વાઇપર છે, આમ જશે ને? હા કે ના? તને હું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. આ વાઇપર છે, બરાબર, આમ હૂતું છે, પણ તમે એને શરૂ કર્યું એટલે ટટ ફરીને આમ આવશે. હા કે ના? આમ જાય ને? તો આ લઘુ વૃત્તાંશ થયું, એટલે 2 ગુણ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હા કે ના ભાઈ? બોલો, 2 એમ નામ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હું ભૂલી ગયો. બધા એક સાથે બોલે, પાઈ. તો અહીંયા ઉડાડ દઈએ, 360 ભાગ્યા 2 એટલે 100 ડન. પાઈ ની કિંમત કેટલી છે ભાઈ? 22/, ત્રિજ્યા 25 ગુણ્યા થીટા 100 અને એના છેદમાં કેટલા? 180. હાલો ભાઈ જરાક ધ્યાન રાખજો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને ખબર છે કે આ 5 ના ઘડિયામાં 115 આવે, 5 દુ 10, 11 માંથી 10 જાય એટલે 1 વધે, પાછળ 5 આવે એટલે કે 5 તેરી 15. આને 5 હારે ભાગાકાર કરીએ તો 18 5 અને નહીં 5 તેરી 15 ને 5 તેરી નહીં 5 6 30. હા, 180 ભાગ્યા 5 કરી નાખીએ ભાઈ, એટલે ખબર પડે. 5 તેરી 15, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0, 5 6 30. કેટલો જવાબ આવ્યો ભાઈ? 36. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. 36 ના અડધા કેટલા થાય? 18. આના અડધા કેટલા થાય? 11. હા કે ના? હવે 11 7 ના ઘડિયામાં ન આવે, 7 25 ના ઘડિયામાં ન આવે, એટલે કાંઈ છેદ ઉડતા નથી. તો ગુણાકાર કરવાનો, ધ્યાન રાખો. 11 ગુણ્યા 23
25 ગુણ્યા 25 એટલે 625 અને 18 સત્તા એટલે પેલા મૂકી દઈએ 7 ગુણ્યા 18 પછી ગુણાકાર કરી નાખીએ એટલે જવાબ થઈ ગયો પૂરો. તો સૌથી પહેલા ગુણાકાર કોનો કરવાનો? 11 ગુણ્યા 23. મને ગુણાકાર આવડતો નથી, શીખવાડશો મને? ના, કોપ પાડો તો આવ્યું બનશો, શીખવાડશો? હા, પાડવી પડી ને. હા, હાલો 23 ગુણ્યા 11 એટલે પેલા 0 મૂકીએ. બોલો કેમ કરવાનું? 1 તેરી 1 દુ 1 તેરી પછી 1 દુ ઓકે 3 વત્તા 0 એટલે 3 3 ને 2 5 અને 2 એમ કેટલો જવાબ આવ્યો? કેટલા? 200 ને 200 એને ગુણ્યા કરી નાખીએ હારોહાર 625. બોલો કેટલા 0? 6 તેરી વધી પડી ઝડપથી 6 પંચા 30 ને 1 વધી પડી 6 દુ 12 ને 3 15. હું યાર તમે બધાય પછી કે લગન નો થાય ક્યાંથી થાય? હાલો 2 તેરી 2 પંચા વધી પડી 2 દુ 4 ને 1 5 તેરી વધી પડી 25 ને 1 વધી પડી 5 દુ 10 ને 2 હા 5 એમ 6 6 12 વધી પડી 1 8 ને 1 9 9 ને 2 11 વધી પડી 1 1 ને 1 2 ને 1 3 ને 5 8 5 એમ એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 1,58,125 એને છેદમાં 18 સત્તા હે કેટલા થાય? 126. તો જવાબ આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. અને અહીંયા ત્રિજ્યા શું આપી ભાઈ આપણને? સેમી એટલે સેન્ટીમીટર સ્ક્વેર. 1,58,125 ના છેદમાં 126 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો ભાઈ કરી નાખો દાખલો. Painted Painless Learning.